એક કહેવત છે તેમ કાશીનું મરણ અને સુરતનું જમણ એ વિશ્વ વિખ્યાત છે. ત્યારે ખાવા પીવાના શોખીન સુરત શહેરની જનતા માટે એક નવું નજરાણું લઈને ફ્રેન્કસ હોટડોગ આવ્યું છે. સ્વાદિષ્ટ હોટડોગ, લોડેડ ફ્રાઈઝ અને પ્રીમિયમ ફાસ્ટફૂડ માટે ભારતભરમાં જાણીતું ફ્રેન્કસ હવે પોતાનો સ્વાદ ચખાડવા માટે સુરત આવી ગયું છે. આઉટલેટ આજરોજ સુરત શહેરના ભરથાણા વીઆઈપી રોડ ખાતે સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં ફ્રેન્ચાઇઝી ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય વ્યાપાર શાખા એવી ફ્રાન્ક ગ્લોબલ સાથે વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર કરાયેલા મહત્વાકાંક્ષી માસ્ટર ફ્રેન્ચાઇઝ કરારનો એક ભાગ છે, જેનો લક્ષ્યાંક આગામી 5 વર્ષમાં સમગ્ર ભારતમાં 300 આઉટલેટ શરૂ કરવાનો છે, જેમાંથી પહેલા 100 માત્ર 18 મહિનાની અંદર જ શરૂ કરવામાં આવશે. આ ફ્રેન્ચાઇઝી દ્વારા સમગ્ર ભારતમાં ફૂડ લવર્સના દિલ જીતી લીધા છે અને શહેર સુરતમાં તેની શરૂઆત થઈ તે પણ એક મોટી સફળતા છે. ત્યારે નવીન સ્વાદો પ્રત્યેના પ્રેમ સાથે સુરત ફ્રેન્કર્સ માટે વૈશ્વિક સ્તર પસંદ કરાતા મેનુ મુજબ જ એક મહત્વનું સ્થાન સુરતને બનાવ્યું છે, જ્યાં આ નવું આઉટલેટ સિગ્નેચર ગોર્મેટ હોટડોગ્સ, ક્રિસ્પી ચિકન પોપ્સ, ગ્રીલ ચીઝ સેન્ડવિચ અને તાજગી ભર્યા કોલ્ડ્રિંક્સ પીરસવામાં આવશે, જેમાં ક્લાસિક સ્વાદ અને ભારતીય પ્રેરિત ટેસ્ટનું પણ સંયોજન જોવા મળશે. મોહિત કુમાર મુકેશભાઈ બાબરિયા છે. હું ફ્રેન્ક્સ હોટડોગનો ઓનર છું, જે આપણું ગુજરાતનું એમાં પણ સુરતમાં પહેલું આઉટલેટ ઓપન થાય છે, જેમનું એડ્રેસ G13 સંગીની યુવક ભરથાણા વેસુ સુરતમાં આવેલું છે. ફ્રેન્ક્સ હોટડોગ એ યુરોપ પેલેસની બ્રાન્ડ છે, જે આપણે ગુજરાતની માસ્ટર ફ્રેન્ચાઇઝી લીધી છે. અને આપણી મેન્યુમાં હોટડોગ્સ, સાઇડ્સ, મોકટેલ, ડિઝર્ટની બધી પણ આઇટમ થાય છે. હોટડોગ એ એકદમ ઓથેન્ટિક હોટડોગનો ટેસ્ટ આવે છે. ફ્રેન્ક્સ હોટડોગની બધી બ્રાન્ડ પ્રોડક્ટ